પહેલાના સમયમાં સપ્લાય ચેઇન મોડેલ ફક્ત એક જ વસ્તુ માટે બનાવવામાં આવ્યા હતા: કાર્યક્ષમતા. પણ આજની દુનિયા કેટલી અસ્થિર છે નહીં, જ્યાં રોગચાળો અને ભૌગોલિક રાજકીય તણાવ સામાન્ય બની ગયા છે. આવામાં એ જૂના મોડેલ હવે કામ નથી આવતા. એટલે જ હવે ફોકસ કાર્યક્ષમતાથી સ્થિતિસ્થાપકતા તરફ આવી ગયું. જો પહેલાં તો બધું જસ્ટ ઇન ટાઈમ પર ચાલતું હતું, મતલબ કે બસ ખર્ચ ઘટાડો અને સ્પીડ વધારો. પણ હવે જમાનો બદલાયો છે અને આ નવા જમાનાનો મંત્ર છે જસ્ટ ઇન કેસ. અહીં ફોકસ એફિશિયન્સી પર નથી, પણ જોખમ અને બિઝનેસ કેવી રીતે ચાલુ રહે તેના પર છે. અને હા, એનો મતલબ એ બિલકુલ નથી કે બસ ગોડાઉન ભરી દો. ના, એનો મતલબ છે કે સ્માર્ટ રીતે, વ્યૂહાત્મક રીતે તૈયાર રહેવું. તો ચાલો આખી વાતને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. આપણે શરૂ કરીશું સ્થિતિસ્થાપકતા તરફના બદલાવથી, પછી સાચા જોખમની ગણતરી કરીશું. એ પછી આપણે બેઝ અને સર્જ સ્ટ્રેટેજી શું છે એ જોઈશું, યોગ્ય પાર્ટનર કેવી રીતે પસંદ કરવા એ સમજીશું, અને છેલ્લે આ બધું મળીને કેવી રીતે એક નવી સ્પર્ધાત્મક ધાર બનાવે છે એના પર વાત કરીશું. તો આ બદલાવના મૂળમાં શું છે? એ છે ફક્ત અપેક્ષિત માંગને પહોંચી વળવા માટે સ્ટોક રાખવાથી આગળ વધીને વ્યૂહાત્મક બફરિંગ તરફ જવાનું. સમજો કે આ બફર એક સેફ્ટી નેટ જેવું છે, જે અચાનક આવતી મુશ્કેલીઓ સામે આપણને બચાવે છે. હવે ચાલો આખી સમસ્યાના મૂળ સુધી જઈએ. મોટાભાગના બિઝનેસ હજી પણ જૂના ગણિતનો જ ઉપયોગ કરી રહ્યા છે, જે તેમના સાચા જોખમને બહુ ઓછું આંકે છે. આ ફોર્મ્યુલા એક સ્થિર દુનિયા માટે બનાવવામાં આવી હતી, અને સાચું કહું તો એવી દુનિયા હવે રહી જ નથી. તો પછી આ એક બહુ મોટો સવાલ ઊભો કરે છે: આ નવા જમાનામાં કેટલો સેફ્ટી સ્ટોક ખરેખર પૂરતો કહેવાય? જવાબ કદાચ તમને ચોંકાવી દેશે. માની લો કે કોઈ કંપની રોજ 500 યુનિટ્સ વેચે છે, તો જૂની પરંપરાગત ગણતરી મુજબ લગભગ 450 યુનિટ્સનો સેફ્ટી સ્ટોક પૂરતો છે. પણ આ આંકડો ખતરનાક રીતે ઓછો છે, કારણ કે તે ફક્ત ગ્રાહકની માંગમાં થતા નાના મોટા ફેરફારને જ ધ્યાનમાં લે છે. આનો સામનો કરવા માટે આપણને એક નવા ટૂલની જરૂર છે, જેને આપણે કહી શકીએ ગ્લોબલ શિફ્ટ ફોર્મ્યુલા. આ એક વધુ મજબૂત ફોર્મ્યુલા છે. કેમ? કારણ કે તે ફક્ત ગ્રાહકની માંગ જ નહીં, પણ આજના યુગના અસલી જોખમને પણ ગણતરીમાં લે છે, જે છે સપ્લાયરના લીડ ટાઈમની અનિશ્ચિતતા. યાદ રાખો, આજનું સૌથી મોટું જોખમ ગ્રાહક તરફથી નથી આવતું, પણ સપ્લાયરની અણધારી વર્તણૂકમાંથી આવે છે. અને અહીં જ આખી ગેમ બદલાઈ જાય છે. જેવું આપણે માત્ર 5 દિવસના લીડ ટાઈમમાં થતા વિલંબને ગણતરીમાં લઈએ છીએ ને, તો જરૂરી સેફ્ટી સ્ટોક 450થી સીધો ઉછળીને 4150 યુનિટ્સ પર પહોંચી જાય છે. આ છે સાચી કિંમત આજના સમયમાં ટકી રહેવાની. જો જૂના આંકડા પર ભરોસો કર્યો તો સમજો કે 24 કલાકમાં તો સ્ટોક ખતમ. તો પછી ઉપાય શું? દેખીતી રીતે 4000 વધારાના યુનિટ સ્ટોકમાં રાખવા એ કોઈ સ્માર્ટ ઉપાય નથી. બસ અહીં જ બેઝ એન્ડ સર્જ સ્ટ્રેટેજી કામમાં આવે છે. આ એક સ્માર્ટ રસ્તો છે, જેનાથી આપણે મોટા સ્ટોકના જંગી ખર્ચ વગર પણ સુરક્ષિત રહી શકીએ છીએ. આ સ્ટ્રેટેજી 2 ભાગમાં વહેંચાયેલી છે. પહેલો છે બેઝ સપ્લાયર, જે તમારો મોટા ભાગનો એટલે કે લગભગ 80% માલ પૂરો પાડે છે. તે સસ્તો છે પણ ધીમો છે. અને બીજો છે સર્જ સપ્લાયર, જે બાકીના 20% વોલ્યુમનું કામ સંભાળે છે. તે મોંઘો હોઈ શકે, પણ તે ખૂબ જ ઝડપી. ચાલો આને આમ સમજીએ. તમારો બેઝ સપ્લાયર ઓછી કિંમતે મોટો જથ્થો બનાવે છે, પણ કદાચ 30 દિવસના લીડ ટાઈમ સાથે. બીજી બાજુ તમારો સર્જ સપ્લાયર, જે કદાચ સ્થાનિક છે, તે ફક્ત 5 દિવસમાં જ માલ પહોંચાડી શકે છે, ભલે તેની કિંમત થોડી વધારે હોય. આ એક પ્રકારનો સોદો છે, સ્થિરતા માટે ગતિ અને ખર્ચ વચ્ચે. અને અહીં આ સ્ટ્રેટેજીનો જાદુ દેખાય છે, ખાસ કરીને નાણાકીય રીતે. કટોકટીના સમયે ઝડપી સર્જ સપ્લાયર પર આધાર રાખીને આપણે લીડ ટાઈમના જોખમને નાટકીય રીતે ઘટાડી શકીએ છીએ. આનાથી આપણી સેફ્ટી સ્ટોકની જરૂરિયાત 4150થી ઘટીને સીધી 1000 યુનિટ્સથી પણ ઓછી થઈ જાય છે. વિચારો, આનાથી વર્કિંગ કેપિટલમાં લાખોની બચત થાય છે. તો આ સ્ટ્રેટેજીને અમલમાં કેવી રીતે મૂકવી? જો તેની સફળતાનો બધો જ આધાર એક વાત પર છે: સાચો સર્જ પાર્ટનર પસંદ કરવો. કારણ કે જો આપણો બેકઅપ સપ્લાયર પણ એ જ જોખમોનો સામનો કરતો હોય જેનો આપણે કરીએ છીએ, તો પછી એનો કોઈ અર્થ નથી. કોઈ પણ સર્જ પાર્ટનર નક્કી કરતા પહેલા આ 3 સવાલો ચોક્કસ પૂછવા જોઈએ. પહેલું, શું તે ભૌગોલિક રીતે અલગ જગ્યાએ છે?
બીજું, શું તે આપણા મુખ્ય સપ્લાયર કરતાં અલગ કાચા માલનો ઉપયોગ કરે છે? અને ત્રીજું, જે સૌથી અગત્યનું છે, શું તેની પાસે નિષ્ક્રિય ક્ષમતા છે? એટલે કે એવો પાર્ટનર શોધો જે 70-80% કેપેસિટી પર કામ કરતો હોય, જેથી મુશ્કેલીના સમયે તે આપણો ઓર્ડર સંભાળી શકે. અને એક ગોલ્ડન રૂલ યાદ રાખજો, ફક્ત કોન્ટ્રાક્ટ સાઇન કરીને ભૂલી નથી જવાનું. તેમને તમારા રેગ્યુલર બિઝનેસનો 10-20% હિસ્સો આપતા રહો, જેથી સંબંધ ગરમ રહે. આ સુનિશ્ચિત કરશે કે જ્યારે કટોકટી આવે ત્યારે આપણે તેમની પ્રાથમિકતામાં હોઈએ. અને આ બધું આપણને એક અંતિમ મુદ્દા પર લાવે છે. સ્થિતિસ્થાપકતાને ફક્ત એક ખર્ચ તરીકે ન જોવી જોઈએ. એ ખરેખર તો એક વ્યૂહાત્મક બિઝનેસ ફાયદો છે. જે કંપનીઓ આ કળામાં માહિર બને છે તે માત્ર ટકી જ નથી રહેતી, પણ ખરેખર આગળ વધે છે. આજના વિશ્વમાં જો આપણે આપણા સૂત્રોને બરાબર ચકાસીએ અને એક રિસ્પોન્સિવ સર્જ કેપેસિટી બનાવીએ, તો આપણે સપ્લાય ચેઇનની અસ્થિરતાને એક જોખમમાંથી એક શક્તિશાળી સ્પર્ધાત્મક લાભમાં ફેરવી શકીએ છીએ. આ માત્ર બચાવની રમત નથી, આ આગળ વધવાનો નવો રસ્તો છે.